દાખલાઓ તરફ આગળ વધતા પહેલા એક ટોપિક એવો છે જે શીખવો જરૂરી છે અને જે આ સ્વાધ્યાયમાં કામ લાગશે, તો એ ટોપિક વિશે ચર્ચા કરી લઈએ. એ ટોપિક છે સમાંતર મધ્યક. સમાંતર મધ્યક શું છે? આ સમાંતર મધ્યક, બરાબર. તો સમાંતર મધ્યક એટલે એવું કે જો એક પદ આપ્યું છે એ, એક પદ આપ્યું છે બી. હવે આ એ અને બી એની વચ્ચે હું અમુક પદો મૂકું, A1, A2, A3 થી લઈને AN. આટલા મેં પદો મૂક્યા. તો આ એ અને બી એની વચ્ચે આવા એક પદો, બે પદો, ત્રણ પદો, ચાર પદો, અનંત સુધીના એવા પદો મૂકવાના કે જેનાથી આ આખી શ્રેણી સમાંતર શ્રેણી થવી જોઈએ. ખ્યાલ આવે છે? બે પદો છે એની વચ્ચે આટલા એક પદો કે બે પદો કે ત્રણ પદો કે અનંત સુધીના કેટલા પણ પદો તમે મૂકો, શું થવું જોઈએ? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી આખી શ્રેણી સમાંતર શ્રેણી થવી જોઈએ. જેમ કે આનું ઉદાહરણ લઈએ એટલે વધારે ક્લિયર થશે. એક ઉદાહરણ તમને આપું કે અહીંયા છે 5, અહીંયા છે 7. પહેલું પદ એ ની જગ્યાએ 5, બીજું પદ લીધું 7. તો 5 અને 7 એની વચ્ચે એવી એક સંખ્યા મૂકવાની છે કે આ સમાંતર શ્રેણી થાય. તો શું મૂકશું આપણે? 6, 5, 6, 7. આ સમાંતર શ્રેણી થઈ? તો કે હા, સમાંતર શ્રેણી થઈ. તો આ જે છે એને કહેવાય સમાંતર મધ્યક. બરાબર. સમાંતર મધ્યક AM, એરિથમેટિક મીન. સમાંતર શ્રેણીને કહેવાય AP, એરિથમેટિક પ્રોગ્રેશન. સમાંતર મધ્યક એટલે એરિથમેટિક મીન. તો હવે એ 5, 6 અને 7 આ તમે જુઓ તો 5 અને 7 ની વચ્ચે આપણે એવી એક સંખ્યા મૂકી કે જેથી સમાંતર શ્રેણી થઈ. આવી જ રીતે બીજું લઈએ ઉદાહરણ. તો અહીંયા લઉં હું 10, અહીંયા લખું 16. 10 છે, 16 છે. આની વચ્ચે બે સંખ્યા મૂકવાની છે કે સમાંતર શ્રેણી થાય. તો હું મૂકું 12, 14. તો 10, 12, 14, 16. તો આ 12 છે, આ 14 છે, એ બે થઈ ગયા સમાંતર મધ્યક. ખ્યાલ આવે છે? કોઈ પણ બે સંખ્યા એની વચ્ચે એવી સંખ્યા મૂકવાની કે એવી સંખ્યાઓ મૂકવાની જેથી આખી શ્રેણી એ સમાંતર શ્રેણી થાય. તો આ જે મૂકેલી આપણે સંખ્યાઓ છે એને કહેવાય સમાંતર મધ્યક. હવે કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હોવો જોઈએ. આવી રીતે તમને એમ કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની 10 સંખ્યા ઉમેરો, તો એ 10 સંખ્યાઓ કેવી રીતે મેળવવાની? તો એ મેળવવાના સૂત્રો હોય છે. આ બે આપણે 12 ને 14, આ તો આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો. પણ આપણને કોઈ એવી રકમ આપેલી હોય કે જેમાં આપણને ખ્યાલ ન હોય કે કેવી રીતે ડાયરેક્ટ કરવાનું, તો એની માટેના સૂત્રો છે, એની ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલા સમાંતર મધ્યક શું છે એ ક્લિયર થઈ ગયું. અહીંયા છે આ A1 થી લઈને આ AN, આ બધા થઈ ગયા સમાંતર મધ્યકો. બરાબર છે? આ બધા સમાંતર મધ્યક છે. આ A પહેલું પદ અને B છેલ્લું પદ. હવે આમાં અગત્યનું શું છે? તો કે પહેલું પદ તો ઓલરેડી આપી દીધેલું છે. શ્રેણીના કોઈ પણ પદો મેળવવા હોય તો શું જોઈએ? પહેલું પદ જોઈએ અને તફાવત જોઈએ. તો આનો તફાવત જો મળી જાય તો આ શ્રેણીના કોઈ પણ પદો મળી જાય. તો આનો તફાવત મેળવીએ. આનો તફાવત મેળવવા માટે D, પણ એ માટે એક સૂત્ર બીજું તમને એમ કીધું છે A1, A2, A3, A4 થી લઈને AN. આ પ્રકારની એક શ્રેણી આપેલી છે. હવે આ શ્રેણીમાં તમને એમ કીધું હોય કે બીજું પદ આપ્યું છે અને 10મું પદ આપ્યું છે, અને એના ઉપરથી તમે D મેળવો. બીજું પદ આપ્યું છે અને 10મું પદ આપ્યું છે, એના ઉપરથી D મેળવો. તો D નું આવું સૂત્ર બને છે D બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N. જો D બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N. આ સૂત્રની સાબિતીમાં પડવાની કોઈ જરૂરિયાત નથી. સાબિતી કરવી હોય તો આપી શકાય. AM અને N નું સૂત્ર મૂકો એટલે અહીંયા D આવી જશે. બરાબર છે? અહીંયા AM અને N નું સૂત્ર તમે મૂકશો અને એને સાદું રૂપ આપશો એટલે અહીંયા D આવી જશે. પણ આને સાબિતીની કોઈ જરૂરિયાત નથી.
હવે આ તમે જો શું કહેવા માંગે છે કે કોઈ પણ બે પદો તમને આપેલા છે, આખી શ્રેણી છે, એમાં 100 પદો છે, એમાંથી તમને એક પદ આપ્યું છે 10મું પદ, એક પદ આપ્યું છે 30મું પદ. તો એ બે પદો ઉપરથી ડી મેળવવા માટે શું કરતા હતા આપણે કે સામાન્ય મેથડ એવી હોય કે બંનેમાંથી તમે સમીકરણ બનાવો ને બંને સમીકરણને ઉકેલો, પછી તમને એ અને ડી મળશે. પણ આ ડાયરેક્ટ સૂત્ર ડી બરાબર am માઇનસ an અપોન m માઇનસ n, એટલે કે 10મું પદ તો અહીંયા 10મું પદ, અહીંયા લ્યો તમે 5મું પદ, તો 10 એ 10 માઇનસ એ 5, છેદમાં ઈ જ ક્રમમાં હોવા જોઈએ 10 માઇનસ 5. બરાબર છે. અહીંયા મેં તમને કીધું કે બીજું અને 10મું, તો કેમ લખાય એ 10 માઇનસ એ 2 અપોન 10 માઇનસ 2. આ સૂત્રથી શ્રેણીના કોઈ પણ બે પદો પરથી શ્રેણીનો તફાવત મળી શકે, સામાન્ય તફાવત. તો આ સૂત્ર અગત્યનું છે, ડાયરેક્ટ યાદ રાખેલી હોય તો વધારે સારું પડશે. તો આને હું અહીંયા બોક્સ કરી દઉં અને આનો ઉપયોગ આપણે અહીંયા કરશું. પાછા આવીએ અહીંયા. હવે અહીંયા તમે જો એના બે પદો, છેલ્લું પદ માઇનસ પહેલું પદ, બી માઇનસ એ અપોન, હવે કેટલામાં પદો છે એ આપણને કેમ ખબર પડશે? બરાબર છે. એ પદો કેટલામાં છે એ આપણને કેમ ખબર પડશે? એની માટે આ પહેલું પદ લ્યો, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, તો આ n મું પદ થશે n પ્લસ 1મું પદ, કેમ કે અહીંયા જે પહેલું પદ છે એ બીજું છે, બીજું છે એ ત્રીજું છે, ત્રીજું છે એ ચોથું થાય, અહીંયા આ પહેલું થઈ ગયું એટલા માટે. તો n મું પદ છે એ n પ્લસ 1મું થશે અને બી મું પદ છે એ n પ્લસ 2મું થશે. ખ્યાલ આવે છે? આ એક આખી સમાંતર શ્રેણી છે એ થી લઈને બી સુધીની, એની વચ્ચે એટલા પદો આપણે એડ કરેલા છે. તો આની માટે આના આપણે જો તફાવત જોતો હોય તો છેલ્લું પદ માઇનસ પહેલું પદ કરીએ, કારણ કે આ બે આપણને આપી દીધેલા છે રકમની અંદર. એવું ધાર્યું આપણે, શરૂઆત જ ત્યાંથી કરી હતી કે એ અને બી આપ્યા છે, એના ઉપરથી તમે પદો મેળવો. 5 અને 7 આપ્યા છે એના ઉપરથી પદો મેળવો, 10 16 આપ્યા છે એના ઉપરથી પદો મેળવો. એટલે આ બી અને એ આપણને આપેલા હોય છે, એના ઉપરથી પદોની સંખ્યા મેળવવાની છે. એટલે આપણે છેલ્લું પદ માઇનસ પહેલું પદ લીધું, બી માઇનસ એ. તો બી એટલે કેટલામું પદ છે? n પ્લસ 2મું. અહીંયા લખવું પડે આપણે n પ્લસ 2 માઇનસ એ એટલે કેટલામું પદ છે? પહેલું પદ, એટલે માઇનસ 1. અહીંયા જે સૂત્ર છે એ જ પ્રમાણે am માઇનસ an, am એટલે આ છેલ્લું પદ બી, an એટલે પહેલું પદ એ, બી માઇનસ એ, અને એવી રીતે જે m અને n. તો આ કેટલામું પદ થશે? n પ્લસ 2મું, એટલે અહીંયા n પ્લસ 2 અને અહીંયા એની જગ્યાએ 1. ખ્યાલ આવી ગયો? એટલે આ સૂત્ર શું બન્યું? બી માઇનસ એ અપોન 2 માઇનસ 1 એટલે n પ્લસ 1. તો આ ડી નું સૂત્ર થઈ ગયું. આ ખૂબ જ કામની વસ્તુ છે, એમસીક્યુમાં વારંવાર આનો ઉપયોગ કરી શકો. જ્યારે જ્યારે સમાંતર મધ્યકનો ઉપયોગ આવે ત્યારે તમે તફાવત મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો જો આના ઉપરથી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એટલે આઈડિયા આવે કે આની ગણતરી કેમ કરવાની. એમ કીધું છે તમને કે 5 અને 15 એની વચ્ચે 4 પદો ઉમેરો. 5 અને 15 એની વચ્ચે આપણે 4 પદો ઉમેરવાના છે, કે a1 a2 a3 અને a4. આ 4 પદો ઉમેરવાના છે. તો એ 4 પદો કયા હશે? તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આ 4 એ 4 શું છે? એક સમાંતર મધ્યક. આ સૂત્રનો ઉપયોગ કરીને ડી મેળવીએ. ડી શું મળશે? બી માઇનસ એ. આ છે એ, આ છે બી. તો બી માઇનસ એ 15 માઇનસ 5, 15 માઇનસ 5 એના છેદમાં n પ્લસ 1. n એટલે શું? કેટલા પદો ઉમેરવાના છે. અહીંયા તમે જો n એટલે n પદો ઉમેર્યા છે, 1 થી લઈને n સુધી આપણે n પદો ઉમેર્યા છે, એટલે અહીંયા n આવ્યું. તો અહીંયા n એટલે કેટલા પદો ઉમેરવાના છે? 4 પદો ઉમેરવાના છે. તો n એટલે 4 પ્લસ 1. તો શું આવશે? 15 માઇનસ 5 એટલે 10 ના છેદમાં 5. તો તફાવત મળી ગયો 2. ડી બરાબર 2 મેળવું એટલે અહીંયા 5 પ્લસ 2, તો 5 પછી 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13 અને 15.
તો જો આ ચાર પદો ઉમેરાઈ ગયા અને આખી શ્રેણી છે, આખી શ્રેણી સમાંતર શ્રેણીમાં છે. ચાર પદો ઉમેરાઈ ગયા અને શ્રેણી સમાંતર શ્રેણીમાં છે. તો આનો ઉપયોગ આવી રીતે થાય છે, સમાંતર મધ્યક. બરાબર છે. ખૂબ જ અગત્યની વસ્તુ છે અને આનો ઉપયોગ આપણે હવે સ્વાધ્યાયના દાખલાની અંદર કરશું. ક્વેશ્ચન 11. એક સમાંતર શ્રેણીના પ્રથમ p, q અને r પદોના સરવાળા અનુક્રમે a, b અને c છે. સાબિત કરો કે a upon p into q minus r plus b upon q into r minus p plus c upon r into p minus q is equal to 0. તો હવે રકમ જુઓ, શું કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ p, q અને r ત્રણ પદો જે છે p નો, q અને r એના સરવાળા અનુક્રમે a, b અને c છે અને આપણે આવું કંઈક સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આ જોઈએ કે પ્રથમ p પદોના સરવાળા અનુક્રમે કીધું છે એટલે p માટે a, q માટે b અને r માટે c છે. પ્રથમ p પદોનો સરવાળો એટલે શું થાય? પ્રથમ p પદોના સરવાળાને આપણે લખવું હોય તો લખી શકીએ sp. બરાબર છે. p પદોનો સરવાળો એ શું છે? a. તો sp બરાબર a. sp નું સૂત્ર શું છે? p by 2 a પ્લસ, હવે જો અહીંયા સ્મોલ એ ઓલરેડી લીધેલો છે એટલે આપણે શું કરવું પડશે? કેપિટલ એ લેવો પડશે. કેપિટલ A પ્લસ p માઇનસ 1 ઇન્ટુ કેપિટલ D. A કેપિટલ લીધો છે એટલે D તે કેપિટલ જ લઈએ. A પ્લસ p માઇનસ 1 ઇન્ટુ D. આ SP નું સૂત્ર થઈ ગયું, એના બરાબર સ્મોલ a. હવે અહીંયા તમે જો શું આપ્યું છે? a બાય p. a બાય p આપ્યું છે તો અહીંયા આપણે a છે, અહીંયા p છે, આ p ને છેદમાં જવા દઉં તો a ના છેદમાં p શું મળશે? આ p અહીંયા છેદમાં આવે તો એના છેદમાં p મળે 1/2 a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d. બરાબર છે. આ a અપોન p આપણને મળ્યું આ એક ઉપરથી. સેમ આવી જ રીતે બીજું શું કીધું છે? પ્રથમ q પદોનો સરવાળો b અને પ્રથમ r પદોનો સરવાળો c છે. એના ઉપરથી હું અહીંયા લખું પ્રથમ q પદોનો સરવાળો sq બરાબર b. આ બધી પ્રોસેસ એમાં થાય તો b અપોન q, અહીંયા b છે, અહીંયા q વાળું પદ છે એટલે b અપોન q શું મળશે? 1/2 કેપિટલ A પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d. બરાબર છે. અહીંયા જે ગણતરી કરી એ જ ગણતરી અહીંયા તમે કરી શકો. અહીંયા બતાવવાની કોઈ જરૂરિયાત નથી, ડાયરેક્ટ લખી શકાય. હવે સેમ એવી જ રીતે ત્રીજું છે પ્રથમ r પદોનો સરવાળો c છે. આના ઉપરથી c અપોન r, અહીંયા c અપોન r છે, c અપોન r શું મળશે? 1/2 કેપિટલ A પ્લસ r માઇનસ 1 ઇન્ટુ d. શું ફરે છે? તો કે અહીંયા a અપોન p છે તો અહીંયા p માઇનસ 1 છે, b અપોન q છે તો અહીંયા q માઇનસ 1 છે અને અહીંયા c અપોન r છે તો r માઇનસ 1 છે. બાકી બધું સેમ છે. તો હવે આપણને a અપોન p, b અપોન q અને c અપોન r એ ત્રણ વસ્તુ મળી. બરાબર. અહીંયા અને અંડરલાઈન કરી નાખું, આ 1, 2 અને આ 3 એ ત્રણેય વસ્તુ મળી. એની કિંમત આમાં મૂકીને આપણે ચકાસીએ કે મળે છે કે નથી મળતું. તો અહીંયાથી શરૂઆત કરીશું LHS થી. બરાબર છે. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબા જે લખવું એ લખી શકાય. અહીંયા LHS લઉં a અપોન p q માઇનસ r પ્લસ b અપોન q r માઇનસ p પ્લસ c અપોન r p માઇનસ q. 0 લખવાનું નહીં, આપણે એ સાબિત કરવાનું છે. હવે a અપોન p એની કિંમત અહીંયા મૂકી દો 1/2 a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d એને ગુણ્યા અહીંયા મોટા કૌંસની અંદર લખી નાખું તો ગુણાકારમાં શું છે? q માઇનસ r પ્લસ b અપોન q એની કિંમત 1/2 મોટા કૌંસમાં a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d એના ગુણાકારમાં શું છે? r માઇનસ p પ્લસ સેમ એવી રીતે c અપોન r એટલે 1/2 a પ્લસ r માઇનસ 1 ઇન્ટુ d ના ગુણાકારમાં છે p માઇનસ q.
હવે આને સાદુરૂપ આપવાનું છે તો 1/2 બધામાંથી કોમન નીકળી જશે એટલે 12 લખી નાખો અહીંયા 1/2. પછી જુઓ આ a આની સાથે ગુણાશે, બરાબર છે, આ a અને આ કૌંસ એની સાથે ગુણાશે, એવી રીતે આ કૌંસ છે તે અહીંયા q - r સાથે ગુણાશે, કૌંસ અંદર ગુણાવીએ તો સેમ એવી રીતે આ a એની સાથે r - p ગુણાશે અને આ પદ છે q - 1 * d એની સાથે તે r - p ગુણાશે, અહીંયા તે a સાથે p - q ગુણાશે અને r - 1 * d સાથે તે p - q ગુણાશે. તો આ 1 આ 2 અને 3 ત્રણ a વાળા પદ છે, એ ત્રણ a વાળા પદ બધા પ્લસમાં છે એટલે અહીંયા હું કોમન લખીશ q - r પ્લસ પછી અહીંયા બીજું શું છે r - p પ્લસ p - q. બધામાંથી કોમન શું કાઢ્યું આપણે a. જો આ વસ્તુ ખાસ સમજી લેવી, જો ન સમજાય તો આ a સાથે આ કૌંસ ગુણાશે એટલે a * q - r પ્લસ આ a સાથે આ કૌંસ ગુણાશે એટલે a * r - p, આ કૌંસ સાથે આ p - q ગુણાશે એટલે a * p - q. એ વાળા 1 2 અને 3 પદ છે, એ ત્રણેય પદમાંથી એ કોમન કાઢી લીધો એટલે આ ત્રણેય પદ અહીંયા સરવાળામાં આવી ગયા. હવે સેમ એવી જ વસ્તુ આપણે શું કરીશું તો સેમ એવી વસ્તુ અહીંયા d સાથે કરીએ. જો અહીંયા d છે, અહીંયા d છે, અહીંયા d છે, ત્રણેયમાં કોમન ખાલી d છે એટલે d સિવાયનું જે છે એ આપણે લખીએ તો p - 1 એને ગુણાકારમાં q - r, p - 1 * q - r પ્લસ અહીંયા q - 1 r - p પ્લસ અહીંયા r - 1 * p - q અને આખામાં કોમન શું નીકળે છે d, બરાબર. અને અહીંયા બહાર એક મોટો કૌંસ આ 1/2 માટે. હવે અહીંયા આને સાદુરૂપ આપો અને અહીંયા આ મોટા કૌંસને સાદુરૂપ આપો, એ બેને સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે. આપણે 0 જવાબ લાવવાનો છે, 0 જવાબ આવી જશે. આ 1/2 અહીંયા એમનેમ, અહીંયા જો આ q પ્લસ છે, અહીંયા q માઇનસ છે, અહીંયા r પ્લસ, અહીંયા r માઇનસ, p પ્લસ, p માઇનસ, બધે બધું ઉડી ગયું, શું વધ્યું 0 એટલે a એને ગુણ્યા 0 પ્લસ અહીંયા 0 આવશે પણ એ આપણે ગણતરી દર્શાવીએ તો ગણતરી દર્શાવીએ p * q pq, p * r એટલે -pr, -1 * q એટલે -q પ્લસ r. આ બે કૌંસનો ગુણાકાર થઈ ગયો. એવી રીતે q * r એટલે +qr, q - p એટલે -pq, -1 * r એટલે -r, -1 - p એટલે +p. હવે આ કૌંસમાં r * p એટલે +pr, r * q એટલે -qr, -1 * p એટલે -p, +q * d. હવે અહીંયા કેન્સલ કરવાનું છે એટલે ખાસ જોઈને કેન્સલ કરીએ. જો આ +pq, અહીંયા -pq, અહીંયા -pr, અહીંયા +pr, +qr, અહીંયા -qr, અહીંયા -q, પછી +q ક્યાં છે તો અહીંયા છેલ્લે +q, -p, +p, +r, -r. તો જુઓ તમે બધું જ કેન્સલ થઈ ગયું, બધું કેન્સલ થઈ ગયું તો શું વધે 0 એટલે a * 0 પ્લસ d * 0, 1/2 a * 0 પ્લસ d * 0. તો 0 + 0 0 એને ગુણ્યા 1/2 એટલે e થઈ જશે 0. તો જવાબ આવે છે 0, એના બરાબર RHS. એટલે આપણે સાબિત કર્યું, અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા સાબિત કર્યું RHS 0 આવી ગયું, બરાબર છે. દાખલો ઈઝી હતો, માત્ર સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરશો એટલે જવાબ આવી જશે. ક્વેશ્ચન 12. એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર
m² જેમ n² છે, સાબિત કરો કે m તથા n પદોનો ગુણોત્તર 2m - 1 જેમ 2n - 1 થાય. તો આવો એક દાખલો હમણાં જ સ્વાધ્યાયમાં આગળ આવી ગયો છે. શું કરશું એ ખ્યાલ છે, જોઈએ આપણે. સૌથી પહેલા પ્રથમ m પદોનો ગુણોત્તર m અને n પદોના સરવાળાનો ગુણોત્તર. m પદોના સરવાળા એટલે sm અને n પદોના સરવાળા એટલે sn. હવે અહીંયા જુઓ તમે, સમાંતર શ્રેણી એક જ છે. એક જ સમાંતર શ્રેણીના m અને n અલગ અલગ પદો છે. એટલે જે આગળ દાખલો આવ્યો હતો આવો, એનાથી આ અલગ પડે છે. એ દાખલાની અંદર બે સમાંતર શ્રેણીઓ હતી, અહીંયા એક જ સમાંતર શ્રેણી છે. એટલે આવું કંઈક થશે, sm upon sn. m અને n પદોના સરવાળાનો ગુણોત્તર m² upon n² છે. અને આપણે જોઈએ છે m અને n પદોના ગુણોત્તર, એટલે કે am upon an. શું જોઈએ છે? am upon an બરાબર કેટલા? આ આપ્યું છે ને, આ જોઈએ છે. તો શું કરશું? સૌથી પહેલા તો અહીંયા sm અને sn નું સૂત્ર મૂકશું. sm અને sn એનું સૂત્ર મૂકીએ. sm એટલે m/2 2a પ્લસ m - 1 ઇન્ટુ d. આ થઈ ગયું sm નું સૂત્ર. એવી રીતે sn નું સૂત્ર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. હવે અહીંયા જુઓ, a અને d બેમાં સરખા લીધા. શું કામ? તો કે એક જ સમાંતર શ્રેણીના m અને n પદો છે. સમાંતર શ્રેણી એક જ છે, તો a અને d બંને સરખા રહેશે. હવે આ બાજુ છે m² upon n². બે કેન્સલ થઈ જશે. m અને n એ અહીંયા સામેની બાજુ એક કેન્સલ થઈ જશે. આ m અહીંયા કેન્સલ, આ n અહીંયા કેન્સલ. ત્યાં વધ્યું m upon n. અહીંયા શું વધ્યું? 2a પ્લસ m - 1 ઇન્ટુ d અને 2a પ્લસ n - 1 ઇન્ટુ d. હવે આપણે am અને an જોતું હોય તો અહીંયા a હોવું જોઈએ, અહીંયા d હોવું જોઈએ, અને અહીંયા શું હોવું જોઈએ? n - 1. એ પ્રકારનું સ્વરૂપ હોવું જોઈએ. તો શું કરશું? અહીંયા ઉપર નીચે 2 વડે ભાગી નાખો. ઉપર નીચે હું 2 વડે ભાગીશ તો અહીંયા થઈ જશે 2a નું a પ્લસ અહીંયા થઈ જશે m - 1/2 ઇન્ટુ d. એવી જ રીતે છેદમાં a પ્લસ n - 1/2 ઇન્ટુ d. અહીંયા 2 વડે ભાગ્યું, અહીંયા 2 વડે ભાગ્યું, એટલે પછી કે ગુણવાની કે એવી જરૂર નથી. એના બરાબર સામેની બાજુ m upon n. હવે અહીંયા આપણે શું લાવવાનું છે? am અને an. બરાબર, અહીંયા m અને n લાવવાનું છે. am માટેનું સૂત્ર શું થાય? a પ્લસ અહીંયા આપણે લખીએ m - 1 ઇન્ટુ d, a પ્લસ n - 1 ઇન્ટુ d. આવું આપણે જોઈએ છે. તો a છે, આ d એમનેમ છે. અહીંયા શું આવી જવું જોઈએ? m - 1. તો અત્યારે હાલ પૂરતું આપણે એવું અહીંયા ધારી લઈએ. જો ધારીએ છીએ m - 1/2 એના બરાબર p - 1. બરાબર, અહીંયા ભલે m - 1 છે ને અહીંયા p - 1 છે, એમનેમ રાખો. તો આના બરાબર આપણે આવું ધારી લીધું, એટલે અહીંયા આવી ગયું a પ્લસ p - 1 ઇન્ટુ d. તો એને આપણે ap કહી શકીએ. સેમ એવી જ રીતે અહીંયા નીચેનું છે, એને આપણે ધારી લઈએ n - 1/2 એના બરાબર q - 1. આ આપણે ધાર્યું છે. અહીંયા લખવું હોય તો લખી નાખીએ આગળ. ધારો કે આના બરાબર આ અને આના બરાબર આ. તો હવે આને અહીંયા m છે ને n છે, તો એ કિંમત મૂકવી પડશે. m ને સૂત્રનો કરતા બનાવો તો m બરાબર શું મળશે? 2p - 2. આ એક આ બાજુ હોય તો પ્લસ થઈ જાય, એટલે 2p - 1 થશે. એવી જ રીતે આના પરથી n બરાબર થશે 2q - 1. જો આ ગણતરી બધી ખાસ ધ્યાન દેજો. અહીંયા આપણે m - 1/2 એના બરાબર p - 1 ધાર્યું છે, અને n - 1/2 એના બરાબર q - 1 ધાર્યું છે. તો હવે શું લખી શકીએ આપણે? અહીંયા આગળ જોઈએ. આ am નામ પ્લસ
આની જગ્યાએ લખશું આપણે q માઇનસ 1 ઇન્ટુ ડી, સોરી અહીંયા આવશે p માઇનસ 1, m માઇનસ 1/2 એની માટે p માઇનસ 1 છેદમાં a પ્લસ અહીંયા q માઇનસ 1 ઇન્ટુ ડી આવશે, n માઇનસ 1/2 એના બરાબર q માઇનસ 1. હવે સામેની બાજુ શું ફેરફાર થાય છે એ જોઈએ. સામેની બાજુ જ્યાં m છે m ની જગ્યાએ શું મૂકવાનું 2p માઇનસ 1 એટલે 2p માઇનસ 1 અને n ની જગ્યાએ 2q માઇનસ 1. બરાબર છે. હવે આપણને આવું મળ્યું a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ ડી અપોન a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ ડી એના બરાબર 2p માઇનસ 1 અપોન 2q માઇનસ 1. આપણે શું જોઈએ છે a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી a અપોન a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે અહીંયા હું એક વસ્તુ કરું, થોડું કન્ફ્યુઝન લાગશે તમને. p બરાબર m અને q ની જગ્યાએ n મૂકતા. હવે તમને એમ થાય p ની જગ્યાએ m મૂકી દો અને q ની જગ્યાએ n. આખા સમીકરણમાં બે બાજુ p ની જગ્યાએ m અને q ની જગ્યાએ n મૂકી દો તો અહીંયા શું થશે જો a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી અપોન a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એના બરાબર સામેની બાજુ 2m માઇનસ 1 અપોન 2n માઇનસ 1. જવાબ આવી ગયો. જવાબ તો આવી ગયો, પણ હજી તમારા મનમાં એક પ્રશ્ન હશે અને હોવો જ જોઈએ. તમને એમ છે કે અહીંયા તો સર m માઇનસ 1/2 એના બરાબર p માઇનસ 1 લીધું, તો m અને p સરખા કેમ થયા? એવી જ રીતે અહીંયા n અને q સરખા કેમ થયા? આપણે અહીંયા જે લીધું p ની જગ્યાએ m મૂક્યું, q ની જગ્યાએ n મૂક્યું, તો અહીંયા આપણે p બરાબર m નથી લીધું, p અને m સરખા નથી લીધા, પણ ચલ ફેરવેલો છે. બરાબર છે. કોઈ એક આખું સમીકરણ હોય, એ સમીકરણમાં બધે x આપેલું હોય તો એ બધે x ની જગ્યાએ તમે y એમ ફેરવી શકો. જો જેમ કે ઉદાહરણ લઈએ આપણે, આવું સમીકરણ આપ્યું છે કે x² માઇનસ x પ્લસ 1 એના બરાબર કંઈ પણ આપેલું છે. બરાબર, શું આવે છે આપણને ખ્યાલ નથી. આવું સમીકરણ આપેલું છે તો આ સમીકરણમાં જ્યાં જ્યાં x છે ત્યાં બધે તમે y મૂકી દો. y² માઇનસ y પ્લસ 1 એના બરાબર અહીંયા કંઈક આવતું હશે. બરાબર, એ 0 આવે નહીં એટલે આપણે એવું લખી ન શકીએ, પણ ટૂંકમાં જ્યાં ચલ x છે ત્યાં એની જગ્યાએ તમે y લખી નાખો. બરાબર, તો આમાં કાંઈ પણ ફેર પડે નહીં. એવી જ રીતે અહીંયા જ્યાં p અને q છે ત્યાં p માંથી m અને q માંથી n આપણે જે અચળ કે ચલ બરાબર એ ફેરવેલું છે, ખાલી એના બરાબર નથી લીધું. અહીંયા જો મેં બરાબરની નિશાની નથી કરી. p ની જગ્યાએ m મૂક્યું છે અને q ની જગ્યાએ n મૂક્યું છે. એટલે એવું નહીં સમજવાનું કે p બરાબર m અને q બરાબર n. અહીંયા તમે m ની જગ્યાએ કોઈ પણ મૂકી શકો. તમારે મૂકવું હોય x તો અહીંયા a પ્લસ x માઇનસ 1 ઇન્ટુ ડી એવું લખી શકો. અહીંયા લખી શકો a પ્લસ y માઇનસ 1 ઇન્ટુ ડી. પણ સામે શું કરવું પડે? m ની જગ્યાએ x અને n ની જગ્યાએ y મૂકવું પડે. તો આ જે છે એ છે ચલ પદ અથવા તો અચળ પદ. બે માટે સેમ જ લાગુ પડે છે કે ચલ કે અચલ એને તમે બદલાવો, વિસ્થાપિત કરો. બરાબર છે. તો અહીંયા એક ખાસ કોઈ કન્ફ્યુઝન ન રાખવું કે બરાબર કેમ લીધું. ત્યાં બરાબર લીધેલ નથી, આપણે ચલને ફેરવેલો છે. ક્વેશ્ચન 13. એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² પ્લસ 5n અને m નું પદ 164 છે તો m નું મૂલ્ય શોધો. તો આ સાવ ઇઝી દાખલો છે. સૌથી પહેલા એમ કીધું છે n પદોનો સરવાળો 3n² પ્લસ 5n છે. એટલે આપણે અહીંયા લખીએ n પદોનો સરવાળો એટલે sn એના બરાબર 3n² પ્લસ 5n. અને એમ કીધું છે કે m નું પદ 164 છે. એ આપણે પછી જોઈએ. પહેલા આના ઉપરથી Sn ઉપરથી શું મળશે આપણને? તો કે પહેલા એક પદોનો સરવાળો, પહેલા બે પદોનો સરવાળો, અને એના ઉપરથી આપણને a અને d મળી શકે. કેવી રીતે? જો નો આઈડિયા હોય તો જોઈએ. S1 મૂકો એટલે અહીંયા થઈ જશે 3 વત્તા 5 એટલે 8. S1 એટલે પહેલા પદનો સરવાળો. પહેલા પદનો સરવાળો એટલે પહેલું પદ પોતે
તો એ બરાબર આપણને મળી ગયું 8. હવે આપણે જોઈએ છે પેલા બે પદોનો સરવાળો s2, અહીંયા એની જગ્યાએ 2 મૂકો, 2 નો સ્ક્વેર 4, 4 તેરી 12 વત્તા 5 દુ 10, એટલે આ મળે છે 22. 22 શું છે? પેલા બે પદોનો સરવાળો a પ્લસ a2, a1 ની a પ્લસ a2. તો a બરાબર શું મૂકી દો તમે? 8. a બરાબર 8 મૂકી દો તો a2 શું મળે? 22 માઇનસ 8 એટલે 14. બરાબર છે? a2 બરાબર 14, a બરાબર 8. તો d શું મળ્યું? તફાવત, બીજા માઇનસ પેલું. d બરાબર a2 માઇનસ a, 14 માઇનસ 8 એટલે 6. તો d મળી ગયું અને a મળી ગયું. કેવી રીતે મેળવ્યું ખ્યાલ આવ્યું? પેલું પદનો સરવાળો એટલે પેલું પદ પોતે a બરાબર 8, પેલા બે પદોનો સરવાળો એટલે s2, એટલે અહીંયા a1 પ્લસ a2 મળ્યું. એ કેટલું મળ્યું? 22. ત્યાં આપણે એની કિંમત મૂકી દીધી તો બીજું પદ મળી ગયું 14. હવે આપણે તફાવત જોતો હોય તો શું કરવું પડે? બીજું પદ માઇનસ પેલું પદ, એટલે બીજું પદ માઇનસ પેલું પદ ને તફાવત મળ્યો 6. હવે આપણી પાસે તફાવત છે, પેલું પદ છે. આપણે જોઈએ છે m નું પદ 164 હોય તો m નું મૂલ્ય અહીંયા હું લખું m નું પદ 164, m નું પદ એટલે am બરાબર 164. am નું સૂત્ર a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d બરાબર 164. એ આપણે મેળવી લીધો કેટલા છે? 8 પ્લસ m માઇનસ 1, d મેળવી લીધો 6, એના બરાબર 164. 8 આ બાજુ જાય તો m માઇનસ 1 ઇન્ટુ 6, 164 માઇનસ 8 એટલે 156. 6 છેદમાં જાય તો 156 ભાગ્યા 6 એટલે એ થઈ જશે 26. તો m માઇનસ 1 આ એક આ બાજુ જાય તો m બરાબર 27. તો m નું મૂલ્ય આપણને મળે છે 27. સાવ ઇઝી દાખલો હતો. ખાલી અહીંયા પહેલા a અને d મેળવી લેવાનું. a અને d ની કિંમત અહીંયા am ની અંદર મૂકી દો એટલે m મળી જશે. ક્વેશ્ચન 14. જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તે રીતે 8 અને 26 ની વચ્ચે 5 સંખ્યાઓ ઉમેરો. તો શું કીધું છે? રકમ સમજો કે 8 અને 26 એની વચ્ચે 5 સંખ્યાઓ ઉમેરવાની છે, જેથી આખી શ્રેણી 8 અને 26 ની વચ્ચે જે કઈ શ્રેણી બને એ શ્રેણી સમાંતર શ્રેણી હોય. તો આ તમે જુઓ, સમાંતર મધ્યકનો કોન્સેપ્ટ આવ્યો. સમાંતર મધ્યક યાદ હોય તો સમાંતર મધ્યક શું હતું? તો કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે n એવી સંખ્યા ઉમેરવાની કે જેથી આખી શ્રેણી સમાંતર શ્રેણી બને. તો અહીંયા એવું જ છે, 8 અને 26 ની વચ્ચે ઉમેરવાનું છે. તો અહીંયા હું લખું 8. 5 સંખ્યા ઉમેરવાની છે એટલે લખું a1, a2, a3, a4 અને a5 અને અહીંયા લખું 26. તો આ જે શ્રેણી બની છે આ શ્રેણી સમાંતર શ્રેણી હોવી જોઈએ. આ બધા શું કહેવાશે? આ બધા કહેવાશે શ્રેણીના સમાંતર મધ્યકો. તો હવે આની માટે શું મેળવવું પડશે આપણે? જો આપણને d મળી જાય તો 8 ની અંદર d ઉમેરો તો બીજું પદ મળશે, એમાં d ઉમેરો તો ત્રીજું પદ મળશે, પછી ચોથું પદ મળશે. આપણે જોઈએ છે d. તો d નું સૂત્ર શું છે? d નું સૂત્ર થાય છે b માઇનસ a અપોન n પ્લસ 1. d નું સૂત્ર આવું છે b માઇનસ a અપોન n પ્લસ 1. એમાં b શું છે, a શું છે? કે આ પેલું પદ a અને છેલ્લું પદ b, અને n એટલે કેટલી સંખ્યાઓ અહીંયા ઉમેરી છે એ n. તો આપણે મૂકીએ કિંમત. b એટલે 26 માઇનસ a એટલે 8 એના છેદમાં n પ્લસ 1, n એટલે 5 વત્તા 1. 26 માઇનસ 8 એટલે એ થશે 18, 18 ના છેદમાં 6. તો d કેટલા મળે છે? d મળે છે 3. d બરાબર 3. હવે d મળી ગયો તો a1 એટલે શું? 8 વત્તા d. તો અહીંયા આપણે લખીએ a1 એટલે 8 વત્તા d, એના બરાબર 8 ને 3 11. તો આ પેલું પદ મળી ગયું. a2 એટલે a1 પ્લસ d,
a1 એટલે 11 વત્તા 3 એટલે 14 એવી રીતે a3 a2 પ્લસ d 14 વત્તા 3 એટલે 17 a4 a3 વત્તા d 17 વત્તા 3 એટલે 20 અને પાંચમું પદ a5 બરાબર a4 પ્લસ d 20 વત્તા 3 એટલે 23. તો આ ચાર પદો મળ્યા 11 14 17 20 અને 23. તો આ પાંચ છે. આ બાજે પાંચ પદોને અહીંયા તમે મૂકશો એટલે આખી શ્રેણી છે એ સમાંતર શ્રેણી થશે. જોઈ લઈએ આપણે મૂકીને તો કે શ્રેણી શું મળે છે 8 પછી 11 14 17 20 23 અને 26. જો તમે આ શ્રેણી સમાંતર શ્રેણી બને છે તો કે હા શ્રેણી સમાંતર છે. તો આ હતો સમાંતર મધ્યકનો દાખલો અને એનો ઉપયોગ. બરાબર છે. ક્વેશ્ચન 15. જો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a ની n ઘાત પ્લસ b ની n ઘાત એના છેદમાં a ની n માઇનસ 1 ઘાત પ્લસ b ની n માઇનસ 1 ઘાત હોય તો n નું મૂલ્ય શોધો. તો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક એવું કીધેલું છે એટલે બેની વચ્ચે એક જ સમાંતર મધ્યક આવશે એટલે એક જ સંખ્યા આવશે. જો આ આપેલું હોય તો n નું મૂલ્ય શોધો. આમાં n શું હશે એ મેળવવાનું છે. તો હવે આપણે જુઓ આ પ્રકારનો દાખલો JEE માં પણ પૂછાઈ જતો હોય છે, ઘણી વખત પૂછાયેલો છે. તો કેવી રીતે મેળવવાનું? પહેલા તો a અને b એની વચ્ચેનો સમાંતર મધ્યક થાય શું? a અને b એની વચ્ચેનો સમાંતર મધ્યક શું હોઈ શકે? તો a અને b એની વચ્ચેનો સમાંતર મધ્યક થશે a પ્લસ b બાય 2. જો સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ બે સંખ્યાની વચ્ચે સમાંતર મધ્યક એટલે એનો એવરેજ એટલે કે સરેરાશ. બરાબર છે. એટલે a અને b એનો સમાંતર મધ્યક થશે a પ્લસ b બાય 2. એના બરાબર a ની n ઘાત પ્લસ b ની n ઘાત એના છેદમાં a ની n માઇનસ 1 ઘાત પ્લસ b ની n માઇનસ 1 ઘાત. આવું થવું જોઈએ. a પ્લસ b બાય 2 એના બરાબર a ની n ઘાત પ્લસ b ની n ઘાત એના છેદમાં a ની n માઇનસ 1 ઘાત પ્લસ b ની n માઇનસ 1 ઘાત થવી જોઈએ. તો હવે આ તમે જુઓ અને નિરખીને તો n ની જગ્યાએ તમે શું મૂકશો તો આવું આવી જશે. n ની જગ્યાએ તમે 1 મૂકો તો a પ્લસ b એટલે અંશમાં આવી ગયું a પ્લસ b. અહીંયા એની 1 માઇનસ 1 એટલે 0 ઘાત b ની 0 ઘાત 1 ને 1 2 એટલે a પ્લસ b બાય 2 આવી ગયું. તો n બરાબર જવાબ આવશે 1. તો આ મેથડ છે શોર્ટકટની MCQ માટેની. પણ જો દાખલો લખવાનો પૂછાયેલો હોય તો આપણે એ રીતે લખી શકીએ નહીં. તો એની ગણતરી કેમ કરવાની એ પણ જોઈ લઈએ. તો જુઓ આ 2 છે ને આ બાજુ ગુણાવી દો, આ છેદ છે અને અહીંયા ગુણાવો. તો a એને ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત એટલે એ થઈ જશે a ની n ઘાત. અહીંયા એક a ગુણાશે એટલે માઇનસ 1 છે એ વયું જશે તો a ની n ઘાત પ્લસ a ઇન્ટુ b ની n માઇનસ 1 ઘાત પ્લસ b ઇન્ટુ a ની n માઇનસ 1 ઘાત અને b ઇન્ટુ b ની n માઇનસ 1 ઘાત એટલે b ની n ઘાત. આ આખો કૌંસ છે એને આપણે અહીંયા a પ્લસ b સાથે ગુણાયો. હવે આ બે ને અહીંયા ગુણાવીએ 2 ઇન્ટુ a રેસ ટુ n પ્લસ 2 ઇન્ટુ b રેસ ટુ n. હવે એમાં શું થશે તો કે અહીંયા a ની n ઘાત છે, અહીંયા b ની n ઘાત છે, અહીંયા 2a ની n ઘાત છે અને 2b ની n ઘાત છે. તો આ બે આ સાઈડ આવશે એટલે એક એક કેન્સલ થઈ જશે. તો લખું અહીંયા શું વધ્યું? આ તો ઓલી બાજુ વયું એટલે વધ્યું a b એની n માઇનસ 1 ઘાત પ્લસ b a એની n માઇનસ 1 ઘાત એના બરાબર અહીંયા એક એક ઓછું થઈ ગયું એટલે એની n ઘાત પ્લસ b ની n ઘાત. અહીંયા જે છે એ આ બાજુ જઈને એક એક કેન્સલ થઈ ગયું. હવે અહીંયા b ની n માઇનસ 1 ઘાત છે તો આ b ની n ઘાત વાળું આ બાજુ લઈ આવો અને આ a ની n માઇનસ 1 ઘાત છે એને સામેની બાજુ લઈ જાઓ. તો અહીંયા a b ની n માઇનસ 1 ઘાત માઇનસ b ની n ઘાત એના બરાબર a ની n ઘાત માઇનસ b a ની n માઇનસ 1 ઘાત. હવે આમાંથી
કોમન કાઢી શકાય. શું કોમન કાઢી શકાય? b ની n-1 ઘાત. તો b ની n-1 ઘાત કોમન કાઢો. શું વધ્યું? a - b. સામેની બાજુ a ની n-1 ઘાત કોમન કાઢી શકાય. શું વધ્યું? a - b. તો a - b કેન્સલ. એ કેન્સલ થઈ ગયું. તો શું વધ્યું? b ની n-1 ઘાત બરાબર a ની n-1 ઘાત. હવે બે સરખા છે, b ને છેદમાં લઈ જાઓ. તો a/b એની n-1 ઘાત એના બરાબર શું આવશે? 1. a - b એની n-1 ઘાત એના બરાબર 1 આવે છે. હવે 1 ક્યારે આવતું હોય? કોઈ પણની ઘાત કેવી હોય? 0 હોય ત્યારે 1 આવતું હોય. બરાબર છે? કોઈ પણની ઘાત 0 હોય ત્યારે. અહીંયા આપણે એવું લખી શકીએ a/b n-1 ઘાત. અહીંયા જે છે આધાર a/b છે અને ઘાત શું છે? n-1. અહીંયા આનો આધાર આપણે લખીએ a/b અને એની ઘાત થઈ જશે 0. શું કર્યું? બંને બાજુ આધાર સરખા રાખ્યા, એટલા માટે આપણે ઘાત સરખાવી શકીએ. તો ઘાત સરખાવીએ તો n-1 એના બરાબર 0. તો n બરાબર શું આવી ગયું? 1. એટલે n મળ્યો 1. જવાબ ઈ જ મળે છે જે આપણને અહીંયા મળ્યો હતો, પણ ગણતરી જો દર્શાવવાની હોય તો સંપૂર્ણ આ રીતે ગણતરી દર્શાવવી પડે. હવે આની જગ્યાએ અહીંયા તમને n ની જગ્યાએ n+1 લઈ શકે, n/2 લઈ શકે, કોઈ પણ વસ્તુ અહીંયા લઈ શકે અને તમને ફેરવીને કોઈ ક્વેશ્ચન પૂછે તો તમે આવી જ રીતે જવાબ આપી શકો. ક્વેશ્ચન 16. 1 અને 31 વચ્ચે m સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને સાતમી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર 5:9 હોય. તો m નું મૂલ્ય શોધો. તો હવે સૌથી પહેલા શું કહે છે કે 1 અને 31 ની વચ્ચે m સંખ્યાઓ મૂકવાની છે અને બીજું એમ કહે છે કે એ સમાંતર શ્રેણી હોય એટલે કે એ સમાંતર મધ્યકો મૂકવાના છે. સાતમી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર 5:9 છે. તો m નું મૂલ્ય મેળવો. તો સૌથી પહેલા 1 અને 31 ની વચ્ચે આપણે જે સંખ્યાઓ ઉમેરવાની છે એ જોઈએ. અહીંયા હું લખું 1, પછી m સંખ્યાઓ મૂકવાની છે a1 a2 a3 અપ ટુ am-1 am અને અહીંયા b એટલે કે 31. બરાબર છે? આ ટોટલ m સંખ્યાઓ આપણે 1 અને 31 ની વચ્ચે ઉમેરી દીધી. m કેટલી છે એ આપણને ખબર નથી. તો હવે શું કહે છે? સાતમી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર 5:9 છે. તો સાતમી સંખ્યા અને m-1મી સંખ્યા જોતી હોય શું જોઈએ? a અને d જોઈએ. તો a તો ઓલરેડી છે, d આપણે મેળવવો પડશે. તો d નું સૂત્ર શું છે? d નું સૂત્ર d બરાબર b - a/n+1. અહીંયા n એટલે શું છે? m+1. b - a, b એટલે 31 - a એટલે 1 એના છેદમાં m+1. તો d શું મળ્યું? 30 ના છેદમાં m+1 મળ્યું. જો અહીંયા d મળે છે 30 ના છેદમાં m+1. a બરાબર 1 એ તો આપણને ખ્યાલ જ છે. તો હવે આગળ ગણતરી કરીએ. આને કહી દઉં હું a બરાબર 1. તો સાતમી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર એટલે સાતમું પદ, સાતમી સંખ્યા કઈ થશે? તો અહીંયા આ પહેલી થઈ જાય, આ બીજી થઈ જાય, આ ત્રીજી થઈ જાય. ઈ સમાંતર શ્રેણી માટે છે. પણ આપણે જે ઉમેરી છે એની સાતમી સંખ્યા એટલે a1 a2 a3 એમાં a7 જે આવશે, અહીંયા વચ્ચે ક્યાંક a7 આવશે, એ સાતમી સંખ્યા આપણે લેવાની છે. તો એ સાતમી સંખ્યા કેમ મળે? a પ્લસ dd ઉમેરતા જાય એટલે આપણને મળે. તો a પ્લસ 7d એ મળશે સાતમી સંખ્યા. શું કામ? તો કે આ બીજી સંખ્યા માટે શું હોય? a પ્લસ d. a1 માટે a પ્લસ d, 2 માટે a પ્લસ 2d, 3 માટે a પ્લસ 3d, તો a7 માટે a પ્લસ 7d. ખ્યાલ આવે છે? અહીંયા જે ઉમેરેલી શ્રેણી છે એનું પહેલું પદ એ આખી સમાંતર શ્રેણીનું બીજું પદ છે.
એટલા માટે a પ્લસ બી. તો આ જે 7મું પદ છે એ આખી સમાંતર શ્રેણીનું કેટલામું પદ થાય છે? 8મું પદ, એટલે a પ્લસ 7d. હવે d ની કિંમત અહીં આપણી પાસે છે, મૂકી દો a પ્લસ 7 એને ગુણ્યા 30/m+1. તો આ મળી ગયું આપણને 7મું પદ. હવે m-1મું પદ મેળવવાનું છે, તો એ જોઈ લઈએ m-1મી સંખ્યા. હવે m-1 છે એ તમે આગળથી લેવા જશો a થી તો ઘણું બધું આગળ વયું જશે, m+2 આવશે, બરાબર. પણ બીજું લઈએ આપણે, પાછળથી લઈએ. આ જેમ આગળથી નજીક પડતું હતું એમ આ m-1મી સંખ્યા છે, બરાબર. મેં અહીંયા પહેલા એટલે જ લખ્યું હતું. તો એ સંખ્યા છે એ તમે પાછળથી શરૂ કરો તો પાછળ છેલ્લું પદ એમાંથી d બાદ કરો તો એની પહેલાનું પદ, એમાંથી d બાદ કરો તો એની પહેલાનું પદ, એમ મળે. તો આને હું લખું b-2d. તો આ બધાને સમજાય જેવું જોઈએ. આ b છે એમાંથી d બાદ કરો. આગળ વધવા માટે આપણે શું કરીએ? d ઉમેરીએ. તો પાછું આવવા માટે આમાંથી -d, આમાંથી -d અહીંયા થાય, એટલે આ -d ટોટલ -2d. તો b માંથી -2d કરો એટલે તમને મળી જશે m-1મી સંખ્યા, બરાબર. તો b-2d, b એટલે શું છે? 31 - 2 × d એટલે 30/m+1. અહીંયા તમે a પ્લસ m-1 × d એવું પણ લખી શકો, પણ એ પછી m વાળા પદો વધી જશે. અહીંયા a ની કિંમત મૂકી દઈએ 1 + 7 30/m+1. હવે આ બે પદો મળી ગયા, એનો ગુણોત્તર આપ્યો છે 5/9. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ ફરીથી કે a7/am+1 એના બરાબર 5/9. આની કિંમત મૂકીએ. a7 એટલે શું છે? 1 + 7 30/m+1 એના છેદમાં m-1 એનું શું છે? 31 - 2 30/m+1 એના બરાબર 5/9. હવે આ 9 ને અહીંયા ગુણાવી દો. આ 31 - 2 એને ગુણ્યા 30/m+1 એને એ 5 સાથે ગુણાવી દો. ચોકડી ગુણાકાર કરીએ. 9 અહીંયા ગુણાય તો 9 + 9 × 7 = 63 30/m+1 એના બરાબર અહીંયા 31 × 5 = 155 - 2 × 5 = 10 30/m+1. હવે આ જુઓ 30/m+1, આ 30/m+1, એટલે આ -10 છે ને આ બાજુ લઈ આવો તો એ પ્લસ થઈ જશે, 9 સામેની બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. તો આ 63 + 10 એટલે 73 30/m+1 એના બરાબર 155 - 9 એટલે 146. આ 73 × 2 = 146. આ બે અહીંયા છેદમાં લાવો, m+1 અંશમાં લઈ જાઓ એટલે m+1 બરાબર 30/2. બધી વસ્તુ કેલ્ક્યુલેશન સમજાઈ જવી જોઈએ. 73 × 2 = 146. બે અહીંયા છેદમાં લઈ આવો, અથવા તો અહીંયાથી તમારે ઉડાડો હોય તો ભાગ ઉડાડી શકો. m+1 અંશમાં જાય એટલે m+1 બરાબર 30/2. 15 × 2 = 30. એક આ બાજુ જાય તો m બરાબર 14 મળશે, બરાબર છે. m મળી ગયું 14. તો આ રીતે ગુણોત્તર ઉપરથી આપણે m મેળવો. આની અંદર શું જોવાનું હતું? તો અહીંયા ખાલી એક 7મી સંખ્યા કેવી રીતે મેળવવાની અને m-1મી સંખ્યા કેવી રીતે મેળવવાની. જો આગળથી નજીક પડતું હોય તો d ઉમેરવાનું a માં, અને જો પાછળથી નજીક પડતું હોય તો b માંથી d બાદ કરવાનું. આ રીતે તમે એનું લોજિક લગાવી શકો. ક્વેશ્ચન 17. એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં ₹100 ભરે છે. જો તે દર મહિને હપ્તાની રકમમાં ₹5 વધારે ભરે તો તેના 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? હવે આ કંઈક લોન વાળો દાખલો છે. એમાં એમ કહે છે કે પહેલા હપ્તામાં ₹100 ભરે છે, એની પછીના હપ્તામાં ₹5 વધારે એટલે ₹105 ભરે છે, એની પછીનામાં બીજા ₹5 વધારે એટલે ₹110 ભરે છે.
તો આવી રીતે કરતા કરતા જ્યારે 30મા હપ્તામાં પહોંચશે, બરાબર છે, એનો 30મો હપ્તો ભરતો હશે ત્યારે કેટલી રકમ ચૂકવશે. તમને એમ નથી કીધું કુલ કેટલી રકમ ચૂકવશે, એટલે કે પહેલેથી લઈને 30મા હપ્તા સુધીની બધી રકમ કેટલી એવું નથી કીધું. 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે એ પૂછ્યું છે. તો જોઈએ, સૌથી પહેલા શ્રેણી બનાવીએ. પહેલા હપ્તામાં 100 રૂપિયા, પછીનામાં 5 વધારે એટલે 105, ફરીથી 5 વધારે 110, 115. આવી રીતે કુલ કેટલા હપ્તા ભરવાના છે તો કે 30 સુધી, એટલે 30 સુધી એવું આપણે લખી શકીએ. બરાબર. તો આ શ્રેણી જાય છે આવી રીતે 30 સુધી. આની માટે એ અને ડી આપણને મળી જાય. એ શું મળશે? એ બરાબર 100 અને ડી બરાબર 5. આપણને એમ કીધું છે 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે. તો 30મો હપ્તો જ્યારે હશે ત્યારે અહીંયા પહેલા હપ્તામાં 100 રૂપિયા રકમ છે, બીજા હપ્તામાં 105 રૂપિયા રકમ છે, ત્રીજા હપ્તામાં 110 રૂપિયા રકમ છે. તો એવી રીતે 30મા હપ્તાની રકમ જોતી હોય તો શું મળવું પડે આપણને? 30મું પદ. એટલે આપણે શું મેળવવાનું છે? એ 30 બરાબર ખાલી જગ્યા તો કેટલા, બરાબર છે, 30મું પદ મેળવવાનું છે. જો તમને એમ કીધું હોય કે કુલ કેટલી રકમ ચૂકવશે તો તમારે પહેલા પદથી લઈને 30મા પદ સુધીની બધી સંખ્યાનો સરવાળો કરવો પડે. અત્યારે આપણે 30મું પદ મેળવશું તો એ 30 બરાબર એ પ્લસ 29 ડી. એ એટલે 100 પ્લસ 29 અને ગુણ્યા 5. તો 100 એમના 29 અને ગુણ્યા 5 એટલે થઈ જશે 145 પ્લસ 100 એટલે 245. તો આ આવી ગયો જવાબ. નીચે લખવું હોય એવું લખી શકાય કે 30મા હપ્તામાં ₹245 ભરશે અથવા તો ચૂકવશે. બરાબર છે. તો જવાબ આવી ગયો 245. સાવ એટલે સાવ ઇઝી દાખલો હતો. ક્વેશ્ચન 18. એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 ડિગ્રી છે. જો સૌથી નાનો ખૂણો 120 ડિગ્રીનો હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. હવે અહીંયા એક બહુકોણ કીધો છે, એની બાજુઓની સંખ્યા આપણને ખબર નથી, પણ એના જે અંતઃકોણો છે એનો તફાવત 5 ડિગ્રી છે અને સૌથી નાનો ખૂણો કીધો છે 120 ડિગ્રીનો. તો 120 પછી એનાથી મોટો 5 ઉમેરી દો એટલે 125, એનાથી મોટો 5 ઉમેરી દો તો 130. પણ હવે અહીંયા કીધું છે અંતઃકોણો, તો એ જેને ખ્યાલ ન હોય તો એ ખાસ જોઈ લે કે જો અહીંયા તમને કોઈ પણ ખૂણો આપેલો છે, બરાબર, અહીંયા આકાર છે, આગળ આપણને ખ્યાલ નથી કેમ કે બહુકોણ કીધો છે, કેટલા ખૂણા છે એ ખબર નથી, પણ કોઈ પણ ખૂણો આપ્યો છે તો એની અંદર આ જે ખૂણો છે એને કહેવાય અંતઃકોણ. અહીંયા આકારની અંદરની બાજુ આવેલો છે એટલે અંતઃકોણ, અને અહીંયાથી તમે આને લંબાવી દો અને આ બહારની બાજુ જે મળે છે આને કહેવાય બહિર્કોણ. બરાબર. આ અહીંયાથી આકાર આમ જાય છે, આવી રીતનો કંઈક આકાર આપેલો છે, આવો આકાર છે, આને બહુકોણ જ કહેવાય. બરાબર. ઘણા બધા ખૂણા છે તો આવો આકાર બને છે. તો આ ખૂણો છે એમાં અંદરની બાજુ જે ખૂણો આવે છે એને અંતઃકોણ કહેવાય, અને એ જ લાઈનને અહીંયા તમે લંબાવીને બહારની બાજુ જે ખૂણો બનાવો એને કહેવાય બહિર્કોણ. તો આની અંદર બધા અંતઃકોણો છે એનો તફાવત 5 ડિગ્રી છે, કે આ 120 છે, તેની પછીનો 125 છે, તેની પછીનો 130 છે, એવી રીતે આપેલું છે. તો એના ઉપરથી જે શ્રેણી બને છે એ આપણે લખીએ કે અંતઃકોણથી બનતી શ્રેણી. તો સૌથી નાનો ખૂણો કીધો છે 120 ડિગ્રી વત્તા 5 125 130 135. કેટલા છે બહુકોણ છે ખબર નથી, અહીંયા લખીએ n પદો સુધી. તો આ શ્રેણી બની ગઈ અંતઃકોણોની. પણ હવે કોઈ પણ બહુકોણમાં એવો નિયમ નથી હોતો કે બધા જ અંતઃકોણનો સરવાળો કોઈ ફિક્સ જ તે થીટા થાય, એટલે કે 360 થાય કે 180 થાય 720 થાય એવું કમ્પલસરી હોતું નથી. પણ એવો નિયમ હોય છે
કે કોઈ પણ બહુકોણ એના બધા જ કોઈ પણ બહુકોણ એના બધા જ બહિર્કોણો, કોઈ પણ બહુકોણ એટલે કે ઘણા બધા ખૂણાવાળો આકાર, એના બધા બહિર્કોણ, બહિર્કોણ એટલે કે અહીંયા આ 12 વાળો જે ખૂણો છે એનો સરવાળો ટોટલ 360 થાય. તો આપણે આ અંતઃકોણો છે એના ઉપરથી શું કરી શકીએ, બહિર્કોણો મેળવી શકીએ. કેવી રીતે? જો અંતઃકોણ x છે તો આ ટોટલ કેટલું છે 180 ડિગ્રી, તો આ કેટલું થાય 180 માઇનસ x. અંતઃકોણ x હોય તો બહિર્કોણ કેટલો થાય 180 માઇનસ x. એવી રીતે આ જે આપેલા છે એની ઉપરથી આપણે બહિર્કોણો મેળવી શકીએ. અહીંયા હું લખું બહિર્કોણ થી બનતી શ્રેણી શું થશે? તો 120 છે તો 180 માઇનસ 120 કરો તો 60 ડિગ્રી, ઈ મળી ગયો એનો બહિર્કોણ. એવી રીતે આ 180 માઇનસ 25 કરો તો 55 ડિગ્રી. તો જો અહીંયા 5 5 વધે છે તો અહીંયા 5 5 ઘટશે, એટલે અહીંયા 50 ડિગ્રી, 45 ડિગ્રી થી લઈને પદો તો સરખા જ રહેશે, n પદો. બરાબર? તો આ જે શ્રેણી મળી અંતઃકોણથી બનતી શ્રેણી છે અને આ એના બહિર્કોણોથી બનતી શ્રેણી મળી ગઈ આપણને. હવે આપણને શું ખબર છે કે કોઈ પણ બહુકોણના બહિર્કોણોનો સરવાળો કેટલો હોય 360 ડિગ્રી. આ વસ્તુ ખાસ યાદ રાખવી. તો આ બધાનો સરવાળો કેટલો થશે 360 ડિગ્રી. આ બધાનો સરવાળો થવો જોઈએ 360 ડિગ્રી. તો આ એક શ્રેણી થઈ ગઈ, ઉત્તરતી શ્રેણી છે. જુઓ તમે 60 માઇનસ 5 કરો તો 55, માઇનસ 5 કરો તો 50, માઇનસ 5 કરો તો 45. તો આ શ્રેણી છે એનો સરવાળો આપણને ખબર છે અને આપણે એના પદોની સંખ્યા મેળવવાની છે. તો અહીંયા શ્રેણી માટે a બરાબર 60, d બરાબર -5, sn બરાબર છે 360. આપણે મેળવવાનું છે n. બરાબર? અહીંયા ડિગ્રી અત્યારે લખવાની જરૂરિયાત નથી. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી લઈએ n. sn n/2 2a plus n minus 1 into d. sn શું છે? sn ની જગ્યાએ મૂકી દઈએ 360, એના બરાબર n/2 2a 2 ગુણ્યા 60 એટલે 120 પ્લસ n minus 1 d એટલે -5. 2 અહીંયા ગુણાવો તો એ થઈ જશે 720, એના બરાબર n. અહીંયા 120 એમનામ, -5 અંદર ગુણાવો તો -5n પ્લસ 5. બરાબર? આવું મેળવું. હવે 720 એમનામ રહેવા દો. અહીંયા 720 એમનામ, એના બરાબર n. 120 ને 5 125 પ્લસ -5n. હવે આના ભાગ પાડવા હોય તો પાડી શકીએ. 720 આ n અંદર ગુણાવો તો 125n માઇનસ 5n સ્ક્વેર. બધામાંથી 5 કોમન કાઢવા હોય તો 5 કોમન કાઢીને કેન્સલ કરી શકીએ. તો અહીંયા થઈ જશે 144, એના બરાબર અહીંયા થઈ જશે 25 5 125 એટલે 25n માઇનસ n સ્ક્વેર. અહીંયાથી 5 અહીંયા કેન્સલ કરી નાખ્યા. n સ્ક્વેર આ બાજુ લઈ આવો તો n સ્ક્વેર માઇનસ 25n પ્લસ 144 એના 0. તો હવે આના આપણે ભાગ પાડવાના છે. 144 ના એવા ભાગ પાડો કે -25 આવે. 16 9 144 એટલે અહીંયા ભાગ પડશે n સ્ક્વેર માઇનસ 9n માઇનસ 16n પ્લસ 144 એના બરાબર 0. હવે આમાંથી n કોમન લ્યો, આમાંથી -16 કોમન લ્યો એટલે n કૌંસમાં n માઇનસ 9 માઇનસ 16 કોમન n માઇનસ 9 એના બરાબર 0. તો n માઇનસ 9 આ બેમાંથી કોમન n માઇનસ 16 એના બરાબર 0. n બરાબર 9 और n બરાબર 16. n ની કિંમત 9 અને 16 બે મળે છે. હવે એમાંથી આપણે શું કરવું પડે તો કે n બરાબર 9 મૂકવાનું, n બરાબર 16 મૂકવાનું એ n ની અંદર અને ચેક કરવાનું કે જેમાં માઇનસ મળતો હશે ખૂણો એ લેવાનું નહીં.
તો 9 જો મૂકીએ આપણે an નું સૂત્ર બનાવીએ an બરાબર a પ્લસ a એટલે શું છે 60 ડિગ્રી પ્લસ n-1 ઇન્ટુ d n-1 ઇન્ટુ d માઇનસ છે પોતે અહીંયા લખીએ n-1 ઇન્ટુ -5 60 -5n પ્લસ 5 એટલે 65 -5n. હવે આની અંદર તમે n બરાબર 9 મૂકશો તો 9 પંચા 45 એટલે 65 - 45 20 છે. તો છેલ્લો ખૂણો જે છે કેટલો મળ્યો 45 ડિગ્રીનો. અને આ તમે મૂકશો 16 તો 16 પંચા 80 65 - 80 એટલે એ માઇનસની અંદર વયો જશે ખૂણો. માઇનસમાં ખૂણો જાય એટલા માટે એ આપણે લઈ શકીએ નહીં. તો n બરાબર કેટલા મળશે 9 n બરાબર 16 મળશે નહીં. તો આન્સર n ઇક્વલ ટુ 9. 16 શું કામ નહીં આવે તો કે અહીંયા આપણે જોયું કે એનું પદ જે છે એ માઇનસ થઈ જાય છે અને આપણે બહિર્કોણ પ્લસની અંદર રાખવાના છે. તો આ સાથે આ સ્વાધ્યાય પૂરો થાય છે. દરેકે દરેક દાખલા ખૂબ જ અગત્યના હોય અને દરેકમાં નવી નવી મેથડ આવતી હોય. બધા જ દાખલા ખાસ ધ્યાનપૂર્વક જોઈ લેવા.